ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી છે આજે સંકેતો? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને ગઈકાલે જો તમને અમેરિકાના બજારો તરફથી આપણને જે સંકેતો મળી રહ્યા હતા સારા સંકેતો છે। ગઈકાલે અમેરિકાના બજારો તેજી સાથે આપણને ખાસ કરીને બંધ થતા જોવા મળ્યા। ડાઉ જોન્સ પણ ઉપરના સ્તરેથી લગભગ 400 અંક જેટલો ઘટ્યો હતો, પરંતુ દિવસના અંતે તેજી સાથે બંધ થયો। S&P 500 1%, નાસ્ડેક લગભગ 2% વધીને બંધ થયો। અને ગઈકાલે સેમિકન્ડક્ટર શેર્સની અંદર આપણને સારી એવી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે ડીલ થઈ એને લઈને એક સારી એવી તેજી ગઈકાલે ત્યાં આવતી જોવા મળી। હવે ખાસ કરીને થોડી ઘણી ડિટેલ્સ જે છે યુએસ અને ઈરાન વચ્ચેનો જે શાંતિ કરાર થયો એની આપણને સામે આવતી દેખાય, જેની અંદર ખાસ કરીને એવી વાત કરવામાં આવી છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે। એમાં કહેવામાં આવ્યું છે કે 60 દિવસ સુધી જહાજો પર ઈરાન જે છે એ કોઈ પણ પ્રકારનો ટોલ અહીંયાથી નહીં લે, એ વાતનો ઉલ્લેખ અહીંયાથી કરારની અંદર કરવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને જે ક્રૂડનો ફ્લો છે વૈશ્વિક માર્કેટની અંદર તે અહીંયાથી સ્મૂથ થતો આપણને ચોક્કસથી દેખાશે ને એની અસર આપણને આજના દિવસે ક્રૂડ પર પણ આવતી જોવા મળી છે કે જ્યાં આગળ $77-78 આજુબાજુ કામકાજ ચાલી રહ્યું છે। બીજી તરફ ટ્રમ્પે પણ ટ્રુથ સોશિયલ પર ખાસ નિવેદન આપ્યું ને એમણે કહ્યું કે અમેરિકા શાંતિ માટે પ્રતિબદ્ધ છે, અને એમણે પશ્ચિમ એશિયાના દેશોને પણ અપીલ કરી હતી કે ઈરાન સાથેની જે ડીલ થઈ છે એનું સન્માન કરે। આની અંદર હવે લેબેનોન અને હિઝબુલ્લા તેમજ ઇઝરાયલને આડકતરી રીતે સંકેત ખાસ કરીને આપવામાં આવ્યો હતો। એમનું એવું પણ કહેવું છે કે ક્રૂડના ભાવમાં ઘટાડાથી બજારની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે એમણે એવી પણ વાત કરી કે જે $300 બિલિયન ઈરાનને આપવાની વાત છે એ વાત સાચી નથી। અમેરિકા ઈરાનને કોઈ પણ પૈસા નથી આપવાનું, એ સ્પષ્ટતા તેમણે આ ટ્રુથ સોશિયલ પર આપણને કરતા દેખાયા। જોકે બીજી તરફે તમને જે મોજતબા ખામેનેઈ છે કે જે ઈરાનના લીડર સર્વેસર્વા છે એમનું નિવેદન આવતું દેખાયું। એમણે પણ કહ્યું કે અમેરિકા સાથે આ કરાર છે એ અમે શરતોની સાથે કર્યો છે, અમે એક પક્ષી કરારના પક્ષમાં નહોતા। અને ખાસ કરીને તેમણે એવું પણ કહ્યું છે કે અમેરિકાથી વિશ્વાસ મળ્યા બાદ અમારું જે અધિકારો છે, અમારા સન્માન છે એ જળવાયા બાદ જ અમે ખાસ આગળ વધ્યા છીએ। અમને ગેરંટી મળી છે કે રેઝિસ્ટન્સ ફ્રન્ટથી સુરક્ષાની ગેરંટી મળી, ત્યારબાદ અમે આ ડીલ કરી છે, એટલે એના પર પણ એક ધ્યાન ચોક્કસથી રાખવાનું છે। પરંતુ આ તો બધી થઈ ઈરાન અને અમેરિકા વચ્ચેની, પરંતુ આજે જેની અસર આપણા બજાર પર આવશે એ છે એક્સેન્ચરના પરિણામ। આજના દિવસમાં આઈટીને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે જુઓ એક્સેન્ચરે એક નિરાશાજનક પરિણામ રજૂ કર્યા છે। Q3ની અંદર ક્વાર્ટર બેઝિસ પર તમને નવા બુકિંગની અંદર ઘટાડો થતો દેખાયો છે। આવકનું ગાઈડન્સ અહીંયાથી લગભગ $18.47 બિલિયન અનુમાન હતું, જેની સામે $17.75 બિલિયન અનુમાન પર રહેતું જોવા મળ્યું છે। અને એમનું કહેવું છે કે પશ્ચિમ એશિયાથી કંપનીના કામકાજને ખાસું એવું નુકસાન થયું છે, એટલે એને લઈને એક ચિંતા જોવા મળી। અને ગઈકાલે ન માત્ર તમને એક્સેન્ચર પરંતુ જે અન્ય આઈટી સ્ટોક્સ છે કે પછી ભારતીય સ્ટોક્સના જે એડીઆર છે એની અંદર ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો। જુઓ ઇન્ફોસિસનું એડીઆર ગઈકાલે 10% ઘટ્યું, વિપ્રોનું એડીઆર લગભગ 4% ઘટ્યું, એટલે મોટો ઘટાડો આપણને ખાસ કરીને ત્યાંથી આવતો જોવા મળ્યો છે। એટલે એના પર એક તમારે ખાસ નજર રાખવાની, એટલે એની અસર આજે આઈટી કંપનીઓ પર આવશે। બીજી તરફ તમે આજના દિવસે હવે આવો એશિયાના બજારો પર તો જુઓ નિક્કેઈની શરૂઆત તમને અહીંયાથી એક પોઝિટિવ થતી જોવા મળી છે, તો ખાસ કરીને કોરિયાના બજારો પણ અત્યારે સારી એવી તેજી દર્શાવી રહ્યા છે। તાઇવાન, શાંઘાઈના બજારો એક તમને અત્યારે ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે, શાંઘાઈ અને હેંગસેંગના, બાકી તમામ જગ્યાએ તમને તેજી જોવા મળી રહી છે। અને એ બધાની વચ્ચે તમે આવો આજના દિવસે એક ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર, તો ત્યાંથી કોઈ બહુ વધારે આપણને ઉતાર ચઢાવના સંકેતો નથી। એક 8 પોઈન્ટ જેટલો ઘટાડો, 8-9 પોઈન્ટનો ઘટાડા સાથે શરૂઆત થાય એવા સંકેતો મળી રહ્યા છે, એટલે ફ્લેટ ઓપનિંગના સંકેતો ખાસ કરીને તમને અહીંયાથી મળતા દેખાશે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે। એટલે ઓવરઓલ ચારની સંકેતો આમ તો વૈશ્વિક બજારોથી થોડાક આપણને આઈટીને લઈને નબળા મળતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે। આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।